મમ્મીજી મને થોડીક હેલ્પ કરી દ્યો ને, આજે રસોડામાં કેટલુંય કામ બાકી છે. એની એક તો મને ઘૂંટણ દુખે ને મને કામ કરવાનું કે તમારું તો રોજનું થઈ ગયું છે કામ ન કરવાના બહાના. લાવ, તમે મમ્મીનું ઘૂંટણનું ઓપરેશન કરવાનું કહેતા હતા ને? હા, એલી ઓપરેશન તો કરાવવાનું છે, પણ જે હોસ્પિટલમાં ગયા હતા ને અહીંયા ની રિપ્લેસમેન્ટ નું કીધું છે ને મમ્મીને ની રિપ્લેસમેન્ટ નથી કરાવવું. અરે મમ્મીને હવે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી. ની રિપ્લેસમેન્ટ વગર જ મમ્મીના ઘૂંટણનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. લે ઈ કઈ રીતે? ચાલો હું તમને બતાવું. અમે આવ્યા છીએ અમદાવાદમાં પાલડીમાં આવેલી રેસ્ટોની હોસ્પિટલમાં, જ્યાં આખા ઘૂંટણને ખોલ્યા વગર જ ઘૂંટણની નીચે એક ચેકો મારીને ઓપરેશન કરીને ઘૂંટણના ઘસારાને અંદરથી ઠીક કરવામાં આવે છે, જેમાં રિપ્લેસમેન્ટની જેમ બહારથી કોઈ જ વસ્તુ કે મટીરિયલ અંદર મૂકવા કે બદલવામાં આવતું નથી. અહીં કુદરતી ઘૂંટણને બચાવવામાં આવે છે. રેસ્ટોની હોસ્પિટલ છેલ્લા 42 વર્ષથી કાર્યરત છે અને આ સર્જિકલ ટેકનિક જાણીતા ઓર્થો સર્જન ડોક્ટર શરદ ઓઝા દ્વારા શોધવામાં આવેલી છે. રેસ્ટોની સર્જરીથી ઘૂંટણના દુખાવામાંથી મુક્તિ મળતા લોકો સમગ્ર ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી પણ અહીં ટ્રીટમેન્ટ માટે આવે છે. ઓપરેશનના 24 કલાક પછી જ દર્દીને આખા શરીરના વજન સાથે ચલાવવામાં આવે છે. અદ્યતન ટેકનોલોજીની મદદથી દર્દીના ઘૂંટણનું 3D મોડેલ બનાવ્યા બાદ સચોટ રીતે ઈલાજ કરવામાં આવે છે. તો જો તમને પણ ની રિપ્લેસમેન્ટની સલાહ મળી હોય તો એકવાર અચૂક રેસ્ટોની હોસ્પિટલની મુલાકાત લઈ તમારા કુદરતી ઘૂંટણને બચાવો. અને આ સર્જરી પછી લોકો દુખાવા વગર ચાલી, દોડી અને જમીન પર પલાઠી વાળીને બેસી શકે છે, ઉપરાંત ફૂટબોલ પણ રમી શકે છે. તો અત્યારે જ મુલાકાત લો રેસ્ટોની હોસ્પિટલની, જેની કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ સ્ક્રીન પર આપેલ છે.